વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં તમે વિવિધ રેખાખંડ, લંબરેખા, ખૂણો, ખૂણાનું દ્વિભાજક અને વર્તુળ દોરતા શીખી ગયા. હવે આપણે સમાંતર રેખાઓ તથા ત્રિકોણની રચના વિશે સમજીએ. ઉદાહરણ: રેખા એ બી દોરો અને તેની બહાર બિંદુ સી લો. સીમાંથી એબીને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. ઉકેલ: એક રેખા એબી અને તેની બહાર એક બિંદુ સી લો તથા એબી પર કોઈ બિંદુ ડી લો. હવે રેખાખંડ સીડીને જોડો. 2. ડીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ દોરો. રેખાખંડ એબીને જ્યાં છેદે છે ત્યાં ઈ નામ આપો તથા રેખાખંડ સીડીને જ્યાં છેદે છે ત્યાં એફ નામ આપો. 3. હવે સીને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા લઈ એક ચાપ જી એચ રચો, જે સીડીને આઈ બિંદુએ છેદે. 4. હવે ઈ એફ જેટલું માપ પરિકર વડે લઈશું અને બિંદુ આઈ પરથી જી એચને છેદતો ચાપ દોરો. તેના છેદ બિંદુને પી કહો. 5. હવે સી અને પીને જોડી દો, જેથી રેખા એબીને સમાંતર સીમાંથી પસાર થતી રેખા એલ મળશે. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની રચના કરવા માટે ત્રિકોણના ગુણધર્મો યાદ રાખવા અત્યંત જરૂરી છે, જે નીચે મુજબ છે. 1. ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસન્મુખ કોણના માપનો સરવાળો સમાન હોય છે. 2. ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ 180° છે. તેથી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180°. 3. ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. તેથી એ વત્તા બી ગ્રેટર ધેન સી થાય. 4. કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. ઉદાહરણ: ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો, જેમાં એક્સ વાય બરાબર 4.5 સેન્ટીમીટર, વાય ઝેડ બરાબર 5 સેન્ટીમીટર અને ઝેડ એક્સ બરાબર 6 સેન્ટીમીટર હોય. ઉકેલ: સૌપ્રથમ કાચી આકૃતિ દોરીશું, જે આ મુજબ બનશે. 1. હવે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ વાય ઝેડ દોરીશું. 2. બિંદુ વાય પરથી 4.5 સેન્ટીમીટર માપ લઈ ઉપરની તરફ એક ચાપ રચો તથા બિંદુ ઝેડથી 6 સેન્ટીમીટર માપ લઈ બીજી ચાપ રચીશું. 3. બંને ચાપ જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો અને રેખાખંડ એક્સ વાય તથા રેખાખંડ એક્સ ઝેડ જોડો. ઉદાહરણ: બીસી બરાબર 7.5 સેન્ટીમીટર, એસી બરાબર 5 સેન્ટીમીટર, માપખૂણો સી બરાબર 60° હોય તેવો ત્રિકોણ રચો. ઉકેલ: અહીં પહેલા આપણે કાચી આકૃતિ દોરીશું, જે આ મુજબ છે. 1. સૌપ્રથમ બીસી બરાબર 7.5 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ દોરીશું. 2. કોણમાપકની મદદથી માપખૂણો એક્સ સી બી બરાબર 60° થાય તેવું કિરણ સી એક્સ રચીશું. 3. સીને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ કિરણ સી એક્સ પર એક ચાપ રચો. ચાપ કિરણને છેદે ત્યાં એ નામ આપીશું.
4. બિંદુ એ તથા બી ને જોડતો રેખાખંડ રચીશું. આમ આપેલ ત્રિકોણ એબીસી રચીશું. ઉદાહરણ: ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 5 સેન્ટીમીટર, માપખૂણો PQR બરાબર 105 અને માપખૂણો QRP બરાબર 40 અંશ છે. ઉકેલ: કાચી આકૃતિ દોરતા જણાય છે કે અહીં ખૂણા Pનું માપ આપેલ નથી, માટે પ્રથમ ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ કરીને ખૂણા Pનું માપ શોધીશું. તેથી ખૂણા PQRમાં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ. તેથી ખૂણો P વત્તા 105 વત્તા 40 બરાબર 180 અંશ. તેથી ખૂણો P વત્તા 145 બરાબર 180 અંશ. તેથી ખૂણો P બરાબર 180 અંશ ઓછા 145 અંશ બરાબર 35 અંશ. રેખાખંડ PQ બરાબર 5 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ દોરીશું. હવે કોણ માપકની મદદથી ખૂણો Q બરાબર 105 અંશ થાય તેવું કિરણ QM તથા ખૂણો P બરાબર 35 અંશ થાય તેવું કિરણ PN રચીશું. બંને એકબીજાને છેદે ત્યાં R નામ આપીશું. આમ આપેલ માપનો ત્રિકોણ તૈયાર કરીશું. ઉદાહરણ: માપખૂણો Q બરાબર 90 અંશ, QR બરાબર 8 સેન્ટીમીટર, PR બરાબર 10 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ PQR રચો. ઉકેલ: સૌપ્રથમ કાચી આકૃતિ દોરીશું, જે આ મુજબ છે. 1. સૌપ્રથમ રેખાખંડ QR બરાબર 8 સેન્ટીમીટર થાય તેમ રચીશું. 2. Q બિંદુ પાસે QX લંબ QR રચીશું. 3. R ને કેન્દ્ર રાખી 10 સેન્ટીમીટરનું માપ લઈ લંબ પર એક ચાપ રચીશું. કિરણ QX ને છેદે ત્યાં P નામ આપીશું. 4. હવે રેખાખંડ PR ને જોડીશું. આમ આપેલ માપનો ત્રિકોણ તૈયાર થશે.